7 ડે સ્કૂલ જેવી ઘટના સુરતના પાંડેસરામાં બની છે। સુરતના પાંડેસરાની આ ઘટના કે જ્યાં વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો। સ્કૂલમાં નાચવા બાબતે હુમલો કર્યાનો આરોપ છે। હેમંતરામ તિવારી નામના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની કે જે 4 વિદ્યાર્થીઓએ ભેગા મળી એક વિદ્યાર્થી પર હુમલો કર્યો છે। સ્કૂલમાં નાચવા બાબતે હુમલો કર્યાનો આરોપ છે। પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો પણ દાખલ કર્યો છે। ફરિયાદ પણ આ સમગ્ર મામલે નોંધાઈ છે। ત્યારે અમદાવાદના 7 ડેમાં પણ આજ 7 ડે સ્કૂલમાં પણ આ જ પ્રકારની ઘટના બની કે જ્યાં એક વિદ્યાર્થી જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને ફરી એક વખત સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના બની છે કે જ્યાં એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। 4 વિદ્યાર્થીઓ કે જેણે સ્કૂલમાં નાચવા બાબતે એક વિદ્યાર્થી પર હુમલો કર્યાનો આરોપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, શા કારણે હુમલો કરવામાં આવ્યો અને સ્કૂલ સંચાલકો તરફથી શું કહેવું છે સમગ્ર મામલે? जी बिल्कुल, सूरतना પાંડેસરા વિસ્તારની ઘટના છે અને આ પ્રમાણે જ્યારે ઘટના બની છે ત્યારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। સ્કૂલની અંદર કાર્યક્રમ હતો, ફંક્શન હતું અને ફંક્શનની અંદર વિદ્યાર્થી મિત્રો છે નાચી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થી મિત્રને પગ વાગી જતા આ બાબતે તકરાર થઈ હતી અને ત્યારબાદ જોતજોતામાં આ મામલો છે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે વિદ્યાર્થીઓએ જે રીતે અત્યારે હાલ દાદાગીરી કરતા જોવા મળ્યા હતા ત્યારે ખૂબ જ દમખમ બતાવતો હતો એ પ્રમાણેની વાત કરીને વિદ્યાર્થી સ્કૂલની બહાર નીકળતા તેને કમરના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। ત્યારે કુલ 4 જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓ છે અત્યારે હાલ જુવેનાઇલ છે કે કેમ તેની પણ તપાસણી કરવામાં આવી રહી, પરંતુ આ પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તાર શાળાની અંદર જે વિદ્યાર્થીઓ છે ચપ્પુ રાખતા થયા છે, હિંસક હુમલો કરતા થયા છે ત્યારે સમાજ માટે ચેતવણી સમાન કિસ્સો છે। હાલ તો પાંડેસરા પોલીસે વિદ્યાર્થીઓના વાલીને બોલાવીને કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે। આ પ્રમાણેની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે બાબતે અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી ધનરાજ, માહિતી બદલ આભાર। તો સ્કૂલમાં નાચવા બાબતે એક વિદ્યાર્થીને અન્ય 4 વિદ્યાર્થીઓએ માર માર્યો, ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે 4 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે।